રાપર ભચાઉ તાલુકાના નર્મદા નિગમની કમાન્ડ બહારના ગામોને કેનાલ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે। સિંચાઈ માટે ઈશ્વરસિંહ પટેલ દ્વારા 2700 કરોડ જેવી માતબર રકમ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના સફળ રજૂઆતો અને પ્રયાસોથી બજેટ સત્રમાં સમાવેશ કરવામાં આવ્યા। નમામિ દેવી નર્મદે હર હાથ કો કામ હર ખેત કો પાણી મોદીનું સૂત્ર સાર્થક કર્યું છે। તે બદલ વિશેષ સન્માન 42 ગામો વેપાર મથક રાપરમાં વેપારી તથા સામાજિક સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રાપર તાલુકાના નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં ન આવતા રાપર તાલુકાના 42 જેટલા ગામો અને ભચાઉના 14 ગામ માટે નર્મદાના નીર ઉપલબ્ધ કરાવવા માટે બજેટમાં એક જ દિવસમાં 2700 કરોડ મંજૂર કરાવાય એ અસર ખેડૂત આગેવાનો અને સરપંચ સંગઠન દ્વારા આયોજિત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અભિવાદન સમારોહમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યાલય ખાતે આયોજિત સમારોહમાં ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાપર માટે સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય। 2700 કરોડની આ યોજના બજેટમાં મંજૂર કરવામાં આવી ઐતિહાસિક છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ચૂંટણી વખતે ધારાસભ્યએ આપેલું વચન પૂર્ણ કરવાનો આનંદ હોવાનું જણાવી સબળ અને સક્રિય નેતૃત્વ અને ગ્રાઉન્ડ લેવલની ટીમથી જ રાપર વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ કામો થયા હોવાનું જણાવ્યું હતું। જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિકાસ રાજગોરે એક જ દિવસે જે વાગડનું ભવિષ્ય ધૂંધળું લાગતું હતું એ જ વાગડના વિકાસ માટે 1333 કરોડ પાણી યોજના વાગડ માટે ભગીરથ કાર્ય સમાન છે। હમીરજી સોઢાએ જણાવ્યું હતું કે ધારાસભ્યના પરિવાર 4 પેઢીથી વાગડની ચિંતા કરી છે। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની કામો પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવતા તેઓ પોતાના શરીર કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા હોવાનું જણાવ્યું હતું। જિલ્લા ભાજપના મંત્રી ઉમેશ સોનીએ આ યોજનાથી માત્ર 42 ગામ જ નહીં હજારો લોકોના આશીર્વાદ મળે તેવું કામ હોવાનું જણાવ્યું હતું। રાપર માટે સુવઈથી 30 કરોડના ખર્ચ પાણી યોજનાનું ટૂંક સમયમાં જ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનાથી રાપરને પેયજળની સમસ્યા કાયમ દૂર થશે અને નીલપર 1 અને 2 ડેમ આ 42 ગામની યોજનામાં ભરાશે, જેનો લાભ રાપરના ખેડૂતોને મળશે। સમારોહનું મહેમાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દેવાએ શાબ્દિક આવકાર આપ્યો હતો। વિવિધ સંગઠનો અને સમાજો દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું। રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જે નર્મદા કમાન્ડ એરિયામાંથી 42 ગ્રામો બહાર રહી ગયા હતા, 42 ગામોને પાણી મળી જશે નર્મદા કેનાલ દ્વારા એવું વચન આપવામાં આવ્યું હતું। એ વચન એમણે નિભાવ્યું અને અત્યારે જ્યારે રાજ્ય સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું એમાં નર્મદા કેનાલમાં જે 42 ગામો રહી ગયા હતા એના અનુસંધાને 1333 કરોડ રૂપિયા બજેટમાં મંજૂર કરવામાં આવ્યા હતા। એની સાથે ખડીરની પાણી યોજના અને બીજી પાણી યોજના એના માટે ટોટલ 2700 કરોડ રૂપિયા નર્મદાના પાણી યોજના માટે મંજૂર કરાવ્યા હતા। એના માટે રાપર તાલુકાના લોકો સ્વયંભૂ ખૂબ ઉત્સાહમાં આવ્યા હતા અને ધારાસભ્યશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે કેટલા ગામના આગેવાનો અને કયા કયા સમાજો દ્વારા સન્માન કરવામાં આવ્યું? આજે 42 ગામોના આગેવાનો અને લગભગ એમ કહી શકાય કે રાપરમાં તાલુકાના દરેક સમાજો સ્વયંભૂ બાપુનું સન્માન કરવા માટે ઈચ્છતા હતા અને આજે બાપુનું ભવ્ય સન્માન દરેક સમાજો દ્વારા કરવામાં આવ્યું હતું।